નમસ્કાર મિત્રો, જામનગરમાં બેફામ લુખ્ખાગીરીનો એક નવો કિસ્સો સામે આવ્યો। લોકો બેફામ ગમે ત્યારે હાથ ઉપાડવા લાગે, મારામારી પર ઉતરી આવે, ગુંડાગર્દી પર ઉતરી આવે અને લુખ્ખાગીરી કરવા લાગે। જામનગરમાંથી ફરી એકવાર એવા જ દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઊભા થાય। આ દ્રશ્યોની વિગતવાર વાત કરીએ તો આ દ્રશ્યો જામનગરના જકાત નાકા સર્કલના છે, જે ઈસ્ટ ઝોનમાં આવે છે। જામનગર ઈસ્ટ ઝોનનો આ વિસ્તાર છે અને આ ઘટના છે, આ દ્રશ્યો છે એ ત્યાંના છે। આ દ્રશ્યો સામે આવતા તમે એ દ્રશ્યોમાં જોઈ શકો છો, લોકો એકબીજા ઉપર હાથાપાઈ કરી રહ્યા છે, દંડીકા મારી રહ્યા છે, લાકડી, પાઇપ, પથ્થરમારા સુધી વાત પહોંચી ગઈ છે। આ ઘટના શું કામ બની? તમને પણ એ સવાલ થતો હશે કે આટલા બધા લોકો મારામારી પર શું કામ ઉતરી આવ્યા? એ સવાલ તમને પણ થતો હશે। આ સવાલોનો જવાબ એક જ છે, વાહન પાર્કિંગ। જી હા, નાની એવી વાત, વાહન પાર્કિંગની વાત મારામારી સુધી પહોંચી ગઈ, લુખ્ખાગીરી સુધી પહોંચી ગઈ। અને સૌથી મોટો સવાલ તો એ છે કે આ દ્રશ્યોમાં એક વાન 112 પોલીસ વાન છે ત્યાંથી પસાર પણ થાય છે, પરંતુ ઊભી નથી રહેતી। એ શું કામ નથી રહેતી એ ખબર નથી, પરંતુ તેમને રોકવાનો પણ પ્રયત્ન નથી થતો અને એ લોકો બેફામ મારામારી કરે છે, એકબીજા પર હુમલો કરે છે અને કોઈ જ પણ રોકટોક વગર હાથાપાઈ પર ઉતરી આવે છે। આ ઘટના અંગે પોલીસે કામગીરી કરી, 5 લોકોની અટકાયત પણ કરી, પરંતુ સવાલ એ છે કે જ્યારે આ વસ્તુ થતી હતી ત્યારે એમને રોકવામાં કેમ નથી આવી અને ત્યારબાદ અટકાયત કરી છે, પરંતુ આ જે લુખ્ખાગીરી જામનગરમાં ચાલી રહી છે, આ બેફામ બની ગયા છે લોકો, એ જામનગરમાં લુખ્ખાગીરી ક્યારે બંધ થશે? આ લોકો છે એમાં પોલીસનો ડર નથી? શું હવે ખાખીનો ખોફ નથી રહ્યો? લોકોના મનમાંથી એ ડર જતો રહ્યો છે કે હું કંઈક ખોટું કરીશ તો મારી સામે પોલીસ એક્શન લેશે અને મારી સાથે પણ ખોટું થશે? આ વસ્તુનો ડર જતો રહ્યો છે એટલે લોકો આટલા બેફામ છે, એ સૌથી મોટો સવાલ છે। અને આટલા બધા લોકો બેફામ થઈ ગયા છે, લુખ્ખાગીરી પર ઉતરી આવ્યા છે, તો જામનગરમાં આ લુખ્ખાગીરી બંધ થશે? ક્યારે બંધ થશે એ સવાલ છે। આ લોકો આવી રીતે લુખ્ખાગીરી પર ઉતરી જાય, સાધારણ લોકો, તો શું પોલીસ પાસે જવાના છે? પોલીસની આ ગરિમા પર બી વાત આવે છે કે પોલીસ છે એનો ખોફ જતો રહ્યો છે। લોકો આટલા બેફામ બની શું કામ ગયા છે? કારણ કે લોકોમાં શું ખાખીનો ખોફ નથી? એ સવાલ છે સૌથી મોટો। આપનું શું માનવું છે? કમેન્ટ ચોક્કસથી કરજો। હા, જામનગરમાં આ ઘટના જોઈ, આ બધા સવાલો સાંભળી એક સવાલ થાય કે આ બધી ઘટનાઓ કઈ રીતે ઊભી રાખી શકાય, આ ઘટનાઓ કઈ રીતે ઓછી થઈ શકાય? એ અંગે આપના અભિપ્રાય શું છે એ પણ કોમેન્ટ ચોક્કસથી જણાવજો। બાકી ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। ગુજરાત તક જોતા રહો, અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।